હેલો એવરીવન, હું મેહુલ સર આપ સૌનું સ્વાગત કરું છું મારી ચેનલ ધ રાઇટર્સમાં. તો આજના વિડીયોની અંદર આપણે ડિપ્લોમા સેમેસ્ટર 2ના સબ્જેક્ટ એન્જિનિયરિંગ મિકેનિક્સની અંદર ચેપ્ટર નંબર 5 એટલે કે જે ફ્રિક્શન અથવા તો ઘર્ષણ છે એના અગત્યના દાખલા જોઈશું. પહેલા એક વિડીયો બનાવ્યો છે કે જેમાં થિયરી તમને શીખવાડી, તો થિયરી બી કરવાની. ચેપ્ટર જો માન લો 14 માર્કનું હોય તો 7 માર્કની થિયરી ને 7 માર્કના દાખલા પૂછાશે. તો થિયરી બી એટલી જ ઇમ્પોર્ટન્ટ છે જેટલા દાખલા છે. દાખલા બે ટાઈપના છે, એક નાના દાખલા બી છે અને એક થોડાક લેન્થી દાખલા છે. તો આ વિડીયોની અંદર હું તમને બંને ટાઈપના દાખલા સમજાવું છું. તો બે દાખલા નાના શીખવાડીશ, બે મોટા શીખવાડીશ અને તમને જાતે બી પ્રેક્ટિસ કરવા માટે આપીશ. તો જેટલી બી વસ્તુ અહીંયા શીખવાડું ખાસ કરજો, એ જ ટાઈપનો એક્ઝામ્પલ તમારી એક્ઝામમાં પૂછાશે. ઓકે, તો જોઈએ કઈ રીતના ક્વેશ્ચન છે. આ એક નાનો દાખલો છે જે 4 માર્કની અંદર પૂછાયેલો છે એક્ઝામની અંદર. એવું કહે છે, બ્લોક weighing 5 kg is lying on a rough plane inclined at 25 with horizontal angle of frequency is 20 degree. Find minimum force required parallel to plane just to support to body. ગુજરાતીમાં એવું કહે છે કે સમક્ષિતિજ સાથે 25 નો ખૂણો બનાવતી, દેખો જરા, આ સમક્ષિતિજ છે એની સાથે 25 નો ખૂણો બનાવતી એક ખરબચડી સપાટી પર 5 કિલોન્યુટનનું એક વજન પડેલું છે. એટલે આનું વજન 5 કિલોન્યુટન છે, એક બ્લોક પડ્યો છે. જો ઘર્ષણ કોણ 20 ડિગ્રી હોય, ઓકે ચાલો ડેટામાં phi આપેલો છે 20 ડિગ્રી, તો પછી આપણે એના પરથી મ્યુ એટલે કે ઘર્ષણ આંક શોધી શકીએ, કારણ કે એની ફોર્મ્યુલા tan phi છે, આપણને ખબર છે. તો અહીંયા tan t લગાવી દઈએ. સાયન્ટિફિક કેલ્સીની અંદર કરવું પડશે. તો tan 20 આપણે કરીએ સાયન્ટિફિક કેલ્સીની અંદર, તો એનો આન્સર આવે છે 0.363. તો આપણે ખાલી 0.36 લખી દઈશું. તો આ મ્યુ મળી ગયો આપણને. તો આપણે ફાઇન્ડ કરવાનું છે કે બળ કેટલું લગાવવું પડે. હવે દેખો જરા કઈ કઈ વસ્તુ આવે. એક તો અહીંયા આગળ 25 ડિગ્રી છે ને, એટલે આનું બોડી વેઇટ બી 25 ડિગ્રીએ લાગતું હશે. સપાટીને લંબ પ્રતિક્રિયા બળ જેને આપણે n કહીએ છીએ. ઓકે, તો હવે દેખો જરા, આ જે ખૂણો છે અહીંયા 25 ડિગ્રીનો થાય, તો એની સામેની બાજુ અને આ પાસેની બાજુ, તો વજનના બે ટુકડા પડી ગયા. એક તો આ ખૂણો 25 હોય એટલે એની સામેની બાજુ એટલે w sin 25 થાય, અને આ પાસેની બાજુ થાય તમારી w cos 25. જેમાં વજન બી આપેલું છે, વજન આપણને 5 કિલો ન્યૂટન આપેલું છે, એટલે w ની જગ્યાએ 5 જ લખવાનું છે, પછી એડ કરી દઈશું. ચાલો, હવે એવું છે કે આપણે એને સપોર્ટ કરવા માટે કેટલું બળ લગાવવું પડે. અહીંયા આગળ સપોર્ટ કરવા માટે એને કેટલું બળ લગાવવું પડે સપાટીને સમાંતર, એટલે આપણે ફાઇન્ડ કરવાનું છે P કેટલું આવશે. ઓકે ચાલો, P ફાઇન્ડ કરી લઈએ. તો સૌથી પહેલા અહીંયા આકૃતિમાં દેખો, ઉપર તરફ n લાગે છે તો નીચે તરફ w sin 25. તમે અહીંયા લખી શકું કે n બરાબર w sin 25, કે જેમાં w ની વેલ્યુ છે 5 અને 5 sin 25 કેલ્સીમાં મળી જશે આપણને 0.422. તો 0.42 લખું. તો 0.42 જે છે એને આપણે ગુણ્યા કરી દઈએ 5 સાથે, તો આન્સર આવે છે 2.1. તો આ શું મળી ગયો? n કિલોન્યુટનમાં. n મળી ગયો તમને. પછી મ્યુ ખબર છે, તો મ્યુની એક ફોર્મ્યુલા છે, મ્યુ બરાબર f બાય n. તો n બરાબર થઈ જશે f બાય મ્યુ. f ની વેલ્યુ f જ ફાઇન્ડ કરવાનો છે ને, તો f ની ફોર્મ્યુલા બનાવીએ. તો f બરાબર થઈ જશે મ્યુ ઇન્ટુ n. મ્યુ ખબર છે આપણને 0.36, n આપણે ફાઇન્ડ કરી દીધો 2.1, તો બંનેને મલ્ટીપ્લાય કરી દઈએ 2.1 ઇન્ટુ 0.36, તો આન્સર આવે છે 0.756. ઓકે ચલો, 0.756 શું મળી ગયો? f. યુનિટ બી લખતા જવાનું કિલોમીટરમાં. ચલો f મળી ગયો. હજુ તો p ફાઇન્ડ કરવાનો. તો દેખો જરા આકૃતિમાં જે રીતે મેં એવું કીધું, n ઉપર લાગે છે તો w sin 25 નીચે લાગે છે, તો એ રીતે w cos 25 લેફ્ટ સાઈડ લાગે છે, તો પછી આ બંને રાઈટ સાઈડ લાગે છે. તો ફિગર પરથી આપણે લખીએ કે p પ્લસ f કરું તો એ શું આવશે? તો કે w cos 25. તો પછી આપણી પાસે f તૈયાર છે. કેટલો છે f? 0.756. w cos 25 એટલે 5 cos 25. તો p બરાબર થઈ જશે 5 cos 25 minus 0.756. ચલો કરી દઈએ. 5 cos 25 minus 0.756. ઓકે ચાલો, તો આન્સર આવે છે 3.77. પછી 5 આવે તો 3.78 બી તમે લખી શકો છો. તો આ તમારું પ્રયત્ન બળ કેટલું આપવાનું ટેકા માટે એ મળી ગયું P. તો આ રીતનું એક્ઝામ્પલ પૂછાય 4 માર્કની અંદર. ફરી એકવાર સમજી લઈએ કે અહીંયા આપણને એવું આપેલું હતું
કે એક 5 કિલોન્યુટન વજનનો એક બ્લોક છે એ સમક્ષિતિજ સાથે 25નો ખૂણો બનાવે એવી ધરતી સપાટી સાથે છે કે જેનો ઘર્ષણ કોણ 20 ડિગ્રી આપેલો. તો ઘર્ષણ કોણની મદદથી પહેલા ઘર્ષણાંક શોધી લીધો, પછી આકૃતિ પરથી જોયું કે ઉપર n છે, નીચે w sin 25, તો તમને n મળી ગયો કેલ્સીની મદદથી ડાયરેક્ટ. પછી મ્યુની ફોર્મ્યુલા છે f/n, તો એના પરથી n ખબર હતો, મ્યુ બી ખબર હતો, તો f મળી ગયો. પછી આકૃતિમાં જોયું કે p ને f બંને એક દિશામાં લાગે છે. કેમ? તો કે અહીંયા ખાલી ટેકવી રાખવાનું છે. શું કરવાનું છે? ફાઇન્ડ મિનિમમ ટુ સપોર્ટ ધ બોડી, ખાલી સપોર્ટ માટે છે. બીજો ટાઈપનો એક ક્વેશ્ચન એવો આવે કે જેમાં આપણે પુશ કરીને ઉપર લઈ જવો હોય બ્લોકમાં, તો પુશ કરવો હોય તો ફોર્સ અહીંયા લગાવવો પડશે આપણે. બીજો એક એક્ઝામ્પલ છે, હું તમને સમજાવીશ એમાં એવું કરવાનું છે. તો પછી p + f બરાબર w cos 25 કરીને આપણે p ની વેલ્યુ બી ફાઇન્ડ કરી લીધી. હવે સેમ એક્ઝામ્પલ તમારે બી જાતે ગણવાનો. 5 કિલોમીટરની જગ્યાએ 8 કિલોમીટર લઈ લેજો. સમક્ષિતિજ સાથે 30નો ખૂણો બનાવતી કરજો. ફ્રિક્શન એંગલ ઓફ ફ્રિક્શન રવા દઈએ છે 20 ડિગ્રી. તો આના માટે તમારે કેટલો આન્સર આવે જરા કોમેન્ટ સેક્શનમાં બતાવજો અને ટેલિગ્રામ પર ફોટો પાડીને મોકલી આવજો, ચેક કરી લઈશું આપણે. તો નેક્સ્ટ જોઈએ આપણે સમક્ષિતિજ સાથે 30 અંશનો ખૂણો બનાવતી ધરતી સપાટી પર. ઓકે, પ્લેન સાથે 30 એંગલ છે હોરિઝોન્ટલ. એના ઉપર એક બ્લોક પડેલો છે. એ બ્લોકને ચડાવવા માટે, જો ચડાવવા માટે એવું કીધું છે એટલે અહીંયાથી ફોર્સ લગાવવાનો હોય 50.5 ન્યૂટન. તો બ્લોકનું વજન એટલે કે W ફાઇન્ડ કરવાનું છે. ઓકે, ચલો હવે આ ક્વેશ્ચનની અંદર મ્યુ નથી આપેલો, તો મ્યુ એઝ્યુમ કરી લેવાનો 0.20. આમ તો એક્ઝામની અંદર નહીં આપેલો હોય તો તમને લખાવા આવશે. મ્યુની વેલ્યુ જરૂરી છે હવે એક્ઝામ્પલની અંદર કે જે આ બ્લોકનું વજન ફાઇન્ડ કરવાનું હોય. તો અહીંયા મ્યુ બરાબર 0.20 લઈ લઈશું. હવે જો આ 30 ડિગ્રી છે એટલે ફરી એકવાર કે અહીંયા 30 ડિગ્રી પર લાગતું હોય તો અહીંયા W નો sin 30 લાગે નીચે તરફ, અને આ તરફ લાગશે W cos 30. ઉપર લંબ પ્રતિક્રિયા બળ એટલે પરપેન્ડિક્યુલર ફોર્સ n લાગી જાય અને આ બાજુ લાગશે આપણો P. ચલો હવે ફિગર પરથી સમજો જરા. સૌથી પહેલા તો અહીંયા ફોર્સ આપેલો છે આપણને F 50.5 ન્યૂટન. મ્યુ આપેલો છે તમને 0.20. તો ફોર્મ્યુલા લગાવીએ મ્યુ ઇઝ ઇક્વલ ટુ F/n પરથી. શું નહીં ખબર? n. તો n બરાબર થઈ જશે F upon મ્યુ. ચલો એટલે 50.5 ને ડિવાઈડ કરવાના છે 0.20 થી, 0.20 થી. ચલો કરી દઈએ 50.5 ડિવાઈડ બાય 0.20, તો આન્સર આવે છે 252.5 ન્યૂટન. ફરી ફિગરમાં દેખો જરા, અહીંયા ઉપર n છે, અહીંયા છે W sin 30. તો લખીએ n બરાબર W sin 30 કે જેમાં n ની વેલ્યુ ખબર પડી ગઈ છે 252.5. W તો ફાઇન્ડ જ કરવાનો છે. sin 30 ની વેલ્યુ ખબર છે, કેલ્સીમાંથી મળી જશે 0.5. એને નીચે આપી દઈએ તો 252.5 ડિવાઈડ બાય 0.5, તો આન્સર આવે છે 505. તો જે W છે એટલે કે આપણો બ્લોક છે એનું વજન મળી ગયું 505 ન્યૂટન. બસ આટલો જ એક્ઝામ્પલ છે જે 4 માર્કની અંદર પૂછાય છે. તો આની અંદર બ્લોકનું વેઇટ ફાઇન્ડ કરવાનું હતું, વજન ફાઇન્ડ કરવાનું હતું. તો પહેલા કરતા થોડો અલગ છે. એની બી પ્રેક્ટિસ માટે એક એક્ઝામ્પલ લઈ લઈએ. માન લો કે આ જે તમને આપેલું છે ફોર્સ 72.5 ન્યૂટન છે અને એંગલ જે છે એ 25 નો છે. તો એક્ઝામ્પલ જરા કરી લેજો. મ્યુની વેલ્યુ 0.20 ફિક્સ રાખીએ છીએ, તો કેટલો આન્સર આવે જરા એ બી બતાવજો. આ ટાઈપનો એક્ઝામ્પલ પૂછાય તો આવડી જાય તમને. ચલો એના પછી 7 માર્કનો એક્ઝામ્પલ છે. ઇંગ્લિશમાં વાંચું પહેલા. એવું કહે છે ladder weighing 400 Newton is 10 meter. Its end A is resting on smooth vertical wall and lower end B is resting on rough horizontal floor having coefficient of friction 0.4. The ladder makes an angle 45 with horizontal. The ladder is about to slip when man weighing 600 Newton standing at middle end of the ladder. Find reaction at support A and B limiting friction at the floor. ઓકે, ચાલો ગુજરાતીમાં એવું કહે કે 400 ન્યૂટન વજનની એક નિસરણી જેની લંબાઈ 10 મીટર છે, તેનો એક છેડો એ ઊભી ઘર્ષણ રહિત દિવાલ પર ને બીજો છેડો એ ખરબચડા ભોંયતળિયા પર છે. ઓકે, ચાલો એટલે ફિગર ડ્રો કરીએ જરા. આ રીતની છે. આ ઉપરનો છેડો એ દિવાલ પર છે, નીચેનો બી ભોંયતળિયા પર છે અને નિસરણીની જે લંબાઈ છે એ આપી છે 10 મીટર. ચલો આટલો ડેટા છે. બીજી એક વાત કહી દીધી છે લોકોએ કે એ ઊભી ઘર્ષણ રહિત દિવાલ છે એટલે એનામાં કોઈ ઘર્ષણ નહીં લાગતું, અને બી જે છે એ ખરબચડા ભોંયતળિયા પર છે કે જેનો ઘર્ષણાંક મ્યુ આપેલો છે 0.4. એટલે દેખો જરા અહીંયા કેવું છે કે આ રીતે લખું કે RW એટલે વોલ માટેનું રિએક્શન,
અહીંયા આગળ લખીએ RF એટલે કે ફ્લોર માટેનું રિએક્શન, પણ અહીંયા આગળ ફ્રિક્શન બી લાગે છે એટલે FF લખવું પડશે કે જે FF આપેલા છે આપણને, FF માટે મ્યુ આપેલો છે 0.4. ક્લિયર? ચલો બીજી વસ્તુ શું આપેલી છે? એક તો નિસરણીનું વજન આપેલું છે. નિસરણીનું વજન આપેલું છે 400 ન્યૂટન. ઓકે, હવે કોઈ બી વસ્તુ એનું વજન કઈ જગ્યાએ લાગે તો કે સેન્ટરમાં લાગે એટલે 400 ન્યૂટન લાગે છે. અને માણસ એક ઊભો છે એ બી મધ્ય બિંદુએ ઊભો તો પછી મધ્ય બિંદુએ બીજું બી એક વજન લાગશે. આ રીતે બતાવું 600 ન્યૂટન એટલે ટોટલ 1000 ન્યૂટનનું વજન લાગશે નીચેની તરફ. ક્લિયર? હવે આ એંગલ આપેલો જ કે દિવાલ સાથે ભોયતળિયા સાથે 45 નો એંગલ બતાવે છે, 45 એંગલ બતાવે તો આટલી વસ્તુ આપણે આકૃતિમાં ડ્રો કરી. શું ફાઇન્ડ કરવાનું તો કે RARB ફાઇન્ડ કરવાનું. અહીંયા લખ્યું છે A અને B ઉપર ઉત્પન્ન થતી લંબ પ્રતિક્રિયાઓ અને ભોયતળિયાએ જે સીમાંત ઘર્ષણ બળ લાગે છે એટલે FF ફાઇન્ડ કરવાનો છે ટૂંકમાં આપણે. ઓકે, ચાલો FF ફાઇન્ડ કરવાનો છે, જરા સમજીએ. સૌથી પહેલા ફિગરમાં દેખો, અહીંયા નીચેથી ઉપર તરફ જે લાગે છે RF, એ RF ને નીચે આ 600 ને 400 બે વસ્તુ લાગે છે તો તમને RF મળી જશે ફિગર પરથી 1000 ન્યૂટન મળી જશે. પછી આ ભોંયતળિયા પર એટલે કે ફ્લોરિંગ પર જે ફ્રિક્શન લાગે છે આપેલું છે 0.4. તો દેખો જરા FF ફાઇન્ડ કરવું હોય તો 0.4 ઇન્ટુ RF કરવું પડે. તો પછી 0.4 ઇન્ટુ તમે 1000 કરો, એક પોઈન્ટ કપાઈ જશે એટલે કેટલું આવશે? 400 આવશે. 400 ન્યૂટન. ઓકે, ન્યૂટન ચાલે છે. તો આ તમને FF મળી ગયો, FF મળી ગયો, RF બી મળી ગયો. હવે આપણે રિએક્શન ફાઇન્ડ કરવાના છે A અને P આગળ. તો જેમ કે એવું માનો કે A આગળ મોમેન્ટ લઈએ આપણે, તમને મેં ત્રીજા ચેપ્ટરમાં શીખવાડ્યું હતું બરાબર કે ટેકિંગ મોમેન્ટ એટ A, ટેકિંગ મોમેન્ટ એટ A. ચલો A આગળ મોમેન્ટ લઈશું તો કેવું થશે તો દેખો જરા. A આગળ મોમેન્ટ લઈએ તો ફોર્સ કેટલા છે? એક તો પહેલા RF જેટલો ફોર્સ છે. હવે એ કેટલો દૂર લાગે એનો મતલબ કે આ ડિસ્ટન્સ આપણી પાસે હોવું જોઈએ, તો એ ડિસ્ટન્સ નથી તો મળી જશે. દેખો કેવી રીતે, આ 45 છે એની આ સામેની બાજુ કહેવાય, તો 45 ની સામેની બાજુ એટલે cos કહેવાય. કર્ણનું માપ 10 છે તો આ થઈ ગયું તમારું tan cos 45, આ થઈ ગયું તમારું tan sin 45. નામ આપી દઈએ, માન લો અહીંયા C છે તો પહેલા અહીંયા લખી દઈએ કે આકૃતિ પરથી શું લખીએ? પહેલા BC બરાબર tan cos 45 sin 45, tan sin 45. sin 45 ની વેલ્યુ તમે કેલ્સીમાં કરશો તો 0.707 આવશે એટલે આન્સર આવશે તમારો 7.07 મીટર. ઓકે, કેલ્સીમાં કર્યું tan sin 45 તો આવ્યું 7.07 મીટર. એનો મતલબ આટલું જે ડિસ્ટન્સ છે એ છે તમારું 7.07. હવે મોમેન્ટ લઈએ તો દેખો જરા A આગળ મોમેન્ટ લઉં તો સૌથી પહેલો ફોર્સ RF લાગે છે. કેટલો દૂર છે તો કે RF જે છે અહીંયાથી આટલો દૂર છે એટલે કે 7.07 જેટલો દૂર છે. ચલો પછી બીજા ફોર્સની વાત કરીએ તો અહીંયા FF છે. FF કેટલો દૂર છે તો કે AB 0.707 જેટલો દૂર છે. પછી પ્લસ બીજો ફોર્સ જોવાનો છે આપણે. બીજો ફોર્સ જોઈએ તો આ 1000 ન્યૂટનનો ફોર્સ. દેખો જરા 1000 ન્યૂટન કેટલો દૂર છે તો કે આ થી આટલું ડિસ્ટન્સ છે એટલે આ ડિસ્ટન્સ. ઓકે, આ ડિસ્ટન્સના સેન્ટર પોઈન્ટ પર, એનો મતલબ કે 0.707 ડિવાઇડ બાય 2 જેટલો દૂર છે. ઓકે, ચાલો બીજો કોઈ ફોર્સ બાકી રહ્યો તો કે નહીં? અહીંયાથી ચેક કર્યું આપણે તો સૌથી પહેલા RF લઈ લીધો, નીચેથી લાગતો તો એ FF ની વાત કરી લીધી, આ બી વાત કરી લીધી. તો આટલા ફોર્સ લાગે છે. હવે કેલ્સીની અંદર કરીએ કે કેટલો આન્સર આવશે. જરા કેલ્સીની અંદર મોમેન્ટ ફાઇન્ડ કરવાની છે આપણે. FF ફાઇન્ડ કરવાની છે. આ એકચ્યુઅલી FF નહીં આવે, RW છે આ બાજુથી અને આ બાજુથી. ઓકે, એટલે અહીંયા ભૂલ કરી છે હું. એક મિનિટ, FF તો આપણે લાસ્ટમાં ફાઇન્ડ કરીશું. આ તો RW છે કારણ કે દેખો અહીંયા ફિગરમાં RW આમ લાગે છે અને આ બાજુ લાગે છે FF વાળું, RF વાળું સોરી. તો આ તમારો RW છે એટલે વોલની રિએક્શન છે. ચાલો હવે આના પરથી આપણે FF ફાઇન્ડ કરવાનો છે. આપણી પાસે RF ની વેલ્યુ છે 1000 ઇન્ટુ 7.07. FF તો ફાઇન્ડ કરવાનો છે.
આને કેલ્સીની અંદર કરી દઉં તો પહેલાં 1000 ઇન્ટુ 7.07 ડિવાઈડ બાય 2 તો 3535 આવે છે 3535 એને આ બાજુ લઈ આવીએ તો આ જે 1000 ઇન્ટુ 7.07 છે 1000 ઇન્ટુ 7.07 તો 7070 એને આમ લઈ આવું એટલે માઇનસ કરી દઉં તો 3535 આવે છે આ બાજુ ઇઝ ઇક્વલ ટુ FF ઇન્ટુ 0.707 આને ડિવાઈડ કરી દઈએ 0.707 નહીં સોરી 7.07 FFમાં ભૂલ કરી લખવામાં ડિસ્ટન્સ બધાનું સેમ જ છે 7.07 ઓકે ચાલો એટલે અહીંયા 7.07 થી ડિવાઈડ કરી દઈએ 3535 ને તો આપણો આન્સર આવી જશે 3535 ડિવાઈડ બાય 7.07 તો આન્સર આવે છે 500 તો આ સીમાંત ઘર્ષણ બળ છે આપણું જે ફાઇન્ડ કરવાનું હતું એ ક્વેશ્ચન 7 માર્કનો છે ફરી એકવાર સમજાવી દઉં શું કહે છે કે એક નિસરણી હતી 10 મીટર લાંબી કે જે બે છેડા ઉપર હતી ઉપરનો છેડો એ છે એ દિવાલ પર છે નીચેનો છેડો બી છે એ ફ્લોર ઉપર એટલે કે ભોંયતળિયા પર છે ભોંયતળિયું જે છે ખરબચડું છે કે જેનો ઘર્ષણાંક 0.4 આપેલો હતો અને ઉપરની જે દિવાલ છે ઘર્ષણ રહિત છે એટલે કે સ્મૂથ વર્ટિકલ વોલ છે વચ્ચે સેન્ટર પર નિસરણીનું બી વજન લાગે ને એક માણસ બી સેન્ટર પર ઊભો રાખેલો એટલે ટોટલ અહીંયા વચ્ચે સેન્ટર પર 1000 ન્યૂટનનો ફોર્સ લાગે છે એંગલ જે નિસરણીનો જે દિવાલ સાથે 45 નો બને છે તો એની મદદથી આપણે સામેની બાજુ પાસેની બાજુ એટલે tan sin 45 અને tan cos 45 લગાવી તો એ બંને વેલ્યુ મળી ગઈ આપણને 7.07 પછી આપણી પાસે અહીંયા RF મળી ગયા કેવી રીતે તો કે RF એટલે નીચેથી ઉપર લાગતો ફોર્સ છે ને આ જે બંને 1000 નીચે લાગે છે તો RF ની વેલ્યુ 1000 મળી ગઈ અને આ બાજુથી RW લાગે કે જ્યારે આ બાજુથી આપણને RF લાગશે સોરી FF લાગે છે કે જે 4 પોઈન્ટ ઇન્ટુ RF આવે કારણ કે ઘર્ષણવાળી દિવાલ છે તો RW એટલે કે વોલનું રિએક્શન મળી ગયું 400 એટલે ઉપરનું એ આગળનું રિએક્શન મળી ગયું 400 ન્યૂટન પછી એ મોમેન્ટ આગળ આપણે સોરી એ બિંદુ આગળ મોમેન્ટ લીધી કે જેથી આપણને અહીંનો ઘર્ષણ આંક મળી જાય એટલે કે અહીંનું સીમાંત ઘર્ષણ બળ મળી જાય FF તો એના માટે આપણે અહીંયા મોમેન્ટ લીધી તો અહીંયા લઈએ મોમેન્ટ સોરી ઓકે અહીંયા આગળ આપણે મુવમેન્ટ લઈએ જ્યારે તો શું થાય તો કે બધા ડિસ્ટન્સને a થી માપવાના હોય તો સૌથી પહેલા RF ની વાત કરીએ તો a થી કેટલું દૂર છે તો કે આટલો દૂર થાય તે વેલ્યુ આપણી 7.07 આવી હતી પછી બીજા ફોર્સની વાત કરી તો કે આ જે FF છે તે બી અહીંયાથી કેટલો દૂર છે તો કે 7.07 અને આ જે સેન્ટર લોડ છે બંને એ બંને સેન્ટરમાં છે એટલે કે 7.07 ના બધી જગ્યાએ એવું લખી દીધું છે હું 7.07 જે છે એના ડિવાઈડ બાય 2 જેટલો આવશે ક્લિયર ડિસ્ટન્સ કરતા અડધું તો એની મદદથી આપણે FM એટલે કે સીમાંત ઘર્ષણ બળ બી શોધી લીધું તો આ દાખલો 7 માર્કમાં પૂછાય ને આના જેવો બીજો એક સેમ છે લેડર વાળો એ બી 7 માર્કની અંદર પૂછેલો તમને હું ફિગર ડ્રો કરી આપું પછી જોઈએ આપણે કેવું થશે તો કે એક નિસરણીનું વજન 180 ન્યૂટન છે અને 4 મીટર લાંબી છે તો આ રીતની ફિગર હશે એમાં બી 4 મીટર લાંબી છે આવી રીતે નિસરણી બતાવી દઈએ ઓકે ચાલો પછી એનું વજન 180 ઓકે ચાલો એટલે અહીંયા આગળ 180 જેટલું લાગતું હશે એનો ઓકે ચાલો એક છેડો ઘર્ષણ રહિત દિવાલ પર છે અને બીજો છેડો છે એ ઘર્ષણ છે અને એનું સમક્ષ સ્થિતિ સાથેનો ખૂણો 60 છે અને ઘર્ષણાંક એટલે કે મ્યુ આપેલો છે તમને 0.35 જો નિસરણીના પોતાના વજન ઉપરાંત 900 ન્યૂટનનો વજનને એક માણસ ટોચ પર ઊભો હોય ચાલો ભાઈ અહીંયા આગળ એક માણસ ઊભો છે 900 ન્યૂટનનો તો નિસરણીને સરકતી જતી રોકવા માટે કેટલું દબાણ બળ લગાડવું જોઈએ ઓકે ચાલો એટલે આમાં બી આપણે એ જ વસ્તુ ફાઇન્ડ કરવાની તો સેમ મેથડથી દાખલો ગણવાનો છે પહેલા અહીંયા 60 આપ્યું છે આ 4 છે એટલે તમારે અહીંયા 4 cos 60 લગાવવાનું અહીંયા લગાવવાનું 4 sin 60 એટલે તમને બંને વેલ્યુ મળી જશે એના પછી તમને મ્યુ આપેલા છે અહીંયાથી તમે RF ફાઇન્ડ કરો ઓકે તો RF તમારો 180 પ્લસ 900 એટલે 1080 આવી જશે એટલે તમને RF મળી જશે RF મળી ગયા પછી આગળ જે રીતે આપણે RW ફાઇન્ડ કર્યો તો એ RW ફાઇન્ડ કરી દેવાનો
તો આ ડબલ્યુ તમારો થઈ જશે 0.35 ઇન્ટુ RF. તો આ ડબલ્યુ બી મળી જશે. એના પછી તમારે મોમેન્ટ લેવાની, એની પહેલાં તમારે આ બંને વેલ્યુ ફાઇન્ડ કરી દેવાની. તો કે આ વેલ્યુ તમારી 4 cos 60 આવશે, તો 4 cos 60 એટલે 2 મીટર થઈ જશે. તો અહીંયાથી જેટલા બી ફોર્સ દેખાય છે, જેમ કે અહીંયા આપણે FFB લખીશું. ઓકે, તો સૌથી પહેલા આપણે લખીશું અહીંયા RF ઇન્ટુ 2, પછી ઇઝ ઇક્વલ ટુ FF ઇન્ટુ 2, પછી 180 ઇન્ટુ 1, કારણ કે અહીંયાથી આટલું ડિસ્ટન્સ 1 થઈ જશે, અને 900 ઇન્ટુ 0, કારણ કે એ તો ઉપર ટોચ પર જ છે, તો તમને ત્યાંથી FFની વેલ્યુ બી મળી જશે. તો સેમ રીતે પહેલો એક્ઝામ્પલ ગણાવે એ જ રીતે ગણવાનો છે. તો આવો એક દાખલો 7 માર્કમાં તમને પૂછાશે. આગળ જે બે એક્ઝામ્પલ ચલાવ્યા એ તમારે 3 ને 4 માર્ક માટે તૈયાર કરવાના. દાખલા એટલે અઘરા છે નહીં, આવડી જાય એવા છે. ખાલી જે છે તમારે આ ફિગર સમજવાની કે ફિગર કેવું કહેવા માંગે છે. તો તમને જે ક્વેશ્ચન આપેલો હોય એમાંથી તમે ફિગર ડ્રો કરતા શીખી જાઓ તો તમને ફ્રિક્શનના દાખલા બી આવડી જશે. ઓકે, એક બે જગ્યાએ મારી ભૂલ થઈ છે, પણ ફરી એકવાર ધ્યાનથી સમજી લેજો. દાખલા એટલે અઘરા છે નહીં, આવડી જશે એવા જ છે. તો આની સાથે એમનો આપણો ચેપ્ટર નંબર 5 થઈ ગયો. હવે નેક્સ્ટ વિડીયો અંદર ચેપ્ટર નંબર 6 લઈ જાય છે. એની અંદરથી થિયરી કરવાની છે તૈયાર. દાખલા બી થોડા સહેલા જે આવડી જશે, તો કોશિશ કરી કે એક વિડીયોની અંદર થિયરી દાખલા બંને વસ્તુ લઈ લઈશું, તો આપણો એમનો સિલેબસ ક્લિયર થઈ જશે. ઓકે, તો હવે એક્ઝામ નજીક છે, બરાબર તૈયારી કરવાની. કોઈ ચેપ્ટરમાં અટકી ગયા હોય, પ્રોબ્લેમ હોય તો કમેન્ટ સેક્શનમાં બતાવો, અથવા તો ટેલિગ્રામ પર જઈને મેસેજ કરો. જલ્દીથી એ બધી વસ્તુ હવે આપણે પ્રોબ્લેમ ક્વેરી દૂર કરી દેવાની, કારણ કે એક્ઝામ નજીક છે. EMમાં સારામાં સારા માર્ક્સ આપણે સ્કોર કરવાના છે. તો મળીશું નેક્સ્ટ વિડીયોની અંદર ચેપ્ટર નંબર 6 સાથે. ત્યાં સુધી બરાબર તૈયારી કરજો. તમારું ધ્યાન રાખશો. જય હિન્દ, જય ભારત.